આણંદમાં નવરાત્રી પર્વ પર કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં પરવાનગી ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા છે। પ્રથમ નોરતે આયોજકો તેમજ ખેલૈયાઓના ઉત્સાહ ન બગડે તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા એક દિવસની હંગામી પરવાનગી પણ આપવામાં આવી હતી। હવે સરકારી ગ્રાઉન્ડ લાયસન્સ પ્રમાણે ફાયર એનઓસી માટે ઓનલાઈન પ્રક્રિયામાં ટેકનિકલ સમસ્યાઓ થઈ અને ત્યારે ઓફલાઈન પ્રતિક્રિયા ફરી ફાયર અધિકારી સ્થળ મુલાકાત લીધા બાદ પરવાનગી આપી હતી। તો વાત કરવામાં આવે તો બીજી તરફ તમામ ખેલૈયાઓ આજે પણ ગરબે રમી શકશે તેવું જણાવવામાં આવ્યું છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે, જેથી 12 વાગ્યે જ ગરબા બંધ પણ થઈ શકે છે। 2024ની નવરાત્રી આણંદ માટે ક્યાંક ને ક્યાંક ચેતવણી સ્વરૂપ બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગત રોજ આણંદના જે તમામ ગરબા ગ્રાઉન્ડો હતા, જે કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડો હતા, તે લોકો દ્વારા પરમિશન માગવામાં આવી હતી, જે સંદર્ભે આણંદના મામલતદાર દ્વારા એક દિવસની પરમિશન આપવામાં આવી હતી। હાલ જો વાત કરવામાં આવે તો આજે નવરાત્રિના બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી પણ આયોજકોને હજી સુધી ફાયર એનઓસી ના લાવવાના કારણે પરવાનગી મળી નથી, જેને લઈને અત્યારે કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં કલેક્ટર તેમજ આયોજકો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જે બાબતે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે પરમિશનને શું કરવું। હાલ જો જે પ્રમાણે ઇસ્યુ સામે આવી રહ્યા છે તે પ્રમાણે અત્યારે આણંદની અંદર આજે રાત્રે નવરાત્રિના જે ગરબા છે તેનું આયોજન થશે કે કેમ તેને લઈને પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે કેટલાક ગરબા આયોજકો અત્યારે આ જે સમગ્ર મામલો છે તેને લઈને પોતાને પરવાનગી મળે તે દિશામાં માગણી કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ વહીવટીતંત્ર પણ ક્યાંક ને ક્યાંક અપૂરતા ડોક્યુમેન્ટ્સ હોવાના કારણે પરવાનગી આપવામાં અત્યારે પીછેહટ કરી રહ્યું છે। જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે અત્યાર સુધી જે ગરબા ગ્રાઉન્ડો છે તેની ફાયર એનઓસી ના આવવાના કારણે હજી સુધી તે લોકોને પરવાનગી આપવામાં આવી ના હોવાની માહિતી સામે આવી રહી છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ।